અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈ માર્ગ પર નિયંત્રણ મૂકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરતા વાહનો માટે રસ્તા ડાયવર્ટ થશે. જાહેર જનતાની સલામતી માટે વાહન વ્યવહાર ઉપર અંશતઃ વ્યવહાર અર્થે જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ 1953 ની કલમ 33(1)(b) મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુલક્ષીને કરાયું છે. અંકલેશ્વર શહેરમાં આગામી 27મી જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જૂના દીવા રોડ પર આવેલ હરિદર્શન સોસાયટીથી ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળી જલારામ મંદિર, ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, આઈસ ફેક્ટરી સેલારવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, હનુમાન ડેરી, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જોશિયા ફળિયા, પંચાયતીવાડ, સાંઈ મંદિર, ભરૂચી નાકા, રમણમૂળજીની વાડી થઈ પરત જગન્નાથજી મંદિર ખાતે આવી હરિદર્શન સોસાયટી ખાતે પરત આવનાર છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે તેવી જાહેર જનતાની સલામતી માટે ઉપરોક્ત દિવસ દરમિયાન વાહન વ્યવહાર ઉપર અંશતઃ નિયંત્રણ મૂકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબત પોલીસ અધિક્ષક ભરૂચ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ધાંધલે કરી હતી. જેનો લક્ષીને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 23(1)(b) અન્વયે મળેલ સત્તાના રૂહે અંકલેશ્વર શહેરમાં સવારના 11 કલાકથી રાતના 20 કલાક સુધી વિવિધ રૂટ પર ડાયવર્ઝન આપવા હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુરત હાંસોટ તરફથી અંકલેશ્વર તરફ આવતા મોટા વાહનો નીચે મુજબના રસ્તા ડાયવર્ટ થશે. સાહોલથી કિમ નેશનલ હાઈવે નંબર 48 પર ડાયવર્ટ કરવાના રહેશે. અંકલેશ્વરથી હાંસોટ સુરત તરફ જતા મોટા વાહન સુરવાડી બ્રિજથી મહાવીર ટર્નિંગ અંકલેશ્વરથી નેશનલ હાઈવે નંબર 48 તરફ ડાયવર્ટ કરવાના રહેશે. એશિયાડ નગરથી સર્વોદય નગર 4 રસ્તાથી કસબાતીવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગેસ 3 રસ્તાથી આદર્શ સ્કૂલ, પિરામણ નાકા તરફ વાહનો ડાયવર્ટ કરવાના રહેશે. ચૌટા નાકાથી પંચાયતી બજાર, ભરૂચી નાકા સુધીના જાહેર રસ્તા પરની દુકાનો તથા લારી ગલ્લા પથારાવાળા વેપારીઓને રસ્તા પર દબાણ કરવા પર પ્રતિબંધ રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે.